આજથી રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર. અમદાવાદમાં ગરમીનો પારો જઈ શકે છે 43 ડિગ્રીને પાર. તો કાલથી રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ. ઉત્તર ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધી લૂ અને આકરા તાપનું એલર્ટ. યુપી, બિહાર અને હરિયાણા, પંજાબમાં ગરમીનો પારો જઈ શકે છે 45 ડિગ્રીએ. દિલ્હીમાં 40 ડિગ્રી રહેવાની શક્યતા. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી. દર્દી સાથે આવેલા લોકોએ ડોક્ટર પર હુમલો કર્યાનો આરોપ. 8 સામે પોલીસ ફરિયાદ. પક્ષમાંથી ગદ્દારો દૂર કરવા મુદ્દે રાહુલ ગાંધીથી અલગ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. જૂથબંધીના કારણે આરોપ પ્રત્યારોપ પક્ષમાં થતા હોવાનો દાવો. ખોટો ક્લેમ લાગીને એની બદનામી તો નથી આવતી ને, એનું પણ ચીવટ રાખવી પડે. અને કાળા ડાઘવાળો માણસ ન ટકે ને અહીંયા ઉદ્ધીની જેમ નુકસાન ન કરે માટે એને વહેલો દૂર કરવો જોઈએ. હથિયારના બોગસ લાયસન્સ કૌભાંડમાં ખુલ્યું વડોદરા કનેક્શન. કરજણ ભાજપના કાઉન્સિલર ગોકુલ ભરવાડ અને વિજયસિંહ વાઘેલાનું નામ એટીએસની તપાસમાં આવ્યું સામે. સલમાન ખાનને ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની મળી ધમકી. મુંબઈના વલી ટ્રાફિક વિભાગને વોટ્સએપ નંબર પર મળ્યો મેસેજ. ગાડીને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી.